આપની દાસી ચંપા ખૂબ કુનેહબાજ છે. હા, એના કુનેથી તો બધું બરાબર ચાલે છે. એ ન હોત તો કોણ જાણે શું ને શું થયું હોત. અને ચંપા કુંવરને સાચવે છે પણ જતનથી. ચંપા ખરેખર ઇનામને પાત્ર છે. હા મહારાજ. ચંપા રાજકુંવરની રક્ષા તે શા માટે કરી? રાજકુંવરની રક્ષા મેં નથી કરી જાલમસિંહ. તારી વાત માની લે, હું દૂધ પીતો બાળક નથી સમજી. કુંવર જન્મના ઉત્સવમાં કુંવર જ ઘોડિયામાં ન હોય એવો કિમિયો તારા જેવીના ફરદુક ભેજામાંથી જ નીકળી શકે. કુંવરને ઘોડિયામાં કેમ નતો મૂક્યો? કુંવરને ઘોડિયામાં રાજમાતાએ નહોતો મૂક્યો. શા માટે? કહેતા હતા કે કુંવર જન્મના ઉત્સવમાં આખું ગામ ઉમટશે, ત્યાં કુંવરને કોઈની નજર ન લાગી જાય અને કુંવરને ન થવાનું થઈ જાય આ ડરના માર્યા રાજમાતાએ કુંવરને પોતાના ઓરડામાં જ રાખેલા. અરે આટલું જ નહીં, પણ એના ઉપર ચાપતી નજર રાખવા માટે પ્રધાન અને એના માણસોને પણ કહેલું. હા, તો આ બધી રમત રાજમાતાની હતી એમ? હા હા, જાલમસિંહ કુંવર માટે જમ જેવો છે. હું કે છે એટલે માની લઉં છું, પણ વિજય આપણને મળવું જોઈએ. આપણી બાજી ઊંધી ન વળવી જોઈએ. અને તને કાંઈ ગડબડ જેવું લાગે તો મને ચેતવજે. કુંવરનું આયુષ્ય ઘણું દીર્ઘાયુ છે. બધા જ ગ્રહો જોતા ભાવિ ઘણું ઉજળું છે. ખૂબ જ યશ અને કીર્તિ પામશે. પણ શું અટકી કેમ ગયા? રાહુ અને કેતુ જન્મના સ્થાનમાં છે. બુદ્ધ પર શનિની વક્ર દ્રષ્ટિ છે. એટલે પિતા માટે ભારી કહેવાય. રાણી, તમે ચિંતા ના કરો. જ્યોતિષાચાર્ય વિના સંકોચે જે હોય તે કહો. પિતા માટે ભારી એટલે 15 વર્ષ સુધી બાળકનું દર્શન એમના માટે મૃત્યુનું કારણ બનશે. વર્ષોની તપસ્યા બાદ આપણે ઘેર પુત્ર જન્મ થયો છે. પ્રભુ પ્રત્યેની પૂજામાં માયાથી કંઈક ઓછા પામી હશે, એટલે જ મારાથી પુત્રનું મુખ નહીં જોઈ શકાય. કઈ વાતો નહીં, જેવી ઈશ્વરે ઈચ્છા. જ્યોતિષાચાર્ય, તમે પધારો. અરે રાણી, સુખની સાથે સાથે થોડું સુખ હોય તો સુખની સાચી કિંમત સમજાય છે. ભગવાન શંકરે હળાહળ પચાવ્યું તો એક ટીપું મારાથી નહીં જીરવાય. હું કુંવરનું મુખ થઈ જોઉં. લ્યો જ્યોતિષાચાર્ય, મેં કહી હતી એ રીતે ભવિષ્યવાણી કહી, એનું આ ઇનામ. કહો ચાવડા નરેશ, આપના આગમનનું કારણ શું છે? સોલંકી નરેશ, આપ જેમ કુશળ છો કે નહીં એ જોવા જ હું અહીંયા આવ્યો. ઈચ્છા તો મારી હતી કે તમને ઘણા વખતથી મળ્યો નથી, પરંતુ આપ તો જાણો છો કે ઘણા વર્ષો પછી અમારા જીવનમાં સોનાનો સુગંધ ઉડ્યો છે. ચાલો ચાવડા નરેશ. એ વધામણીના સમાચાર મને મળે ત્યારે મારા આનંદનો કોઈ પાર ન રહ્યો. હું આપને ત્યાં ક્યારે આવું, ક્યારે મળું, એ વિચાર મારા મનમાં રમ્યા જ કરતો હતો. કેમ છે આપના ખબર અંતર? ખબર તો સારા છે, પરંતુ પત્નીનું અંતર વધી ગયું. એટલે પુત્રીનો જન્મ આપતી વેળાએ એમને વસ્તુ લાગી. એક તરફ પુત્રીને જન્મ આપ્યો, બીજી તરફ મોતને ભાલું ગયું. અરે ચાવડા નરેશ, જીવન મૃત્યુની રમત જેટલી કરી શકાતી નથી એટલી ટાળી પણ શકાતી નથી. આપને ત્યાં રાજકુળીનો જન્મ થયો એ વાત મેં જાણી હતી, પરંતુ આપની પત્નીની મૃત્યુની વાત મેં આજે જ જાણી. એ મૃત્યુના સમાચાર મેં આપને જાણી જોઈને જ કહ્યા ન હતા, કારણ કે આપને ત્યાં રાજકુમારનો જન્મ થયો હતો. અરે ચોપાટ જેવી રમત છે જિંદગીની. હારી જઈએ તો એ દાવ તો રમવો જ પડે. સોલંકી નરેશ, એ દાવ રમવા જ હું અહીં આવ્યો છું. તો નાખો દાણા. સોલંકી નરેશ, આ ચોપાટની રમતના દાણા નાખવા નથી આવ્યો, પરંતુ આપના રાજકુમાર અને મારી રાજકુમારીના જીવનની રમતના દાણા નાખવાના આવ્યો છું. એમાં હાર આપની અને જીત મારી જ છે. અરે આમાં ન તો જીત આપની છે ન તો મારી હાર, કારણ કે આપ આપની પુત્રી આપીને પુત્ર મેળવો છો, તેમ હું પુત્ર આપીને આપની પુત્રી મેળવું છું. સોલંકી નરેશ, તો મારું માંગુ સ્વીકારો છો? સ્વીકારવું જ પડે ચાવડા નરેશ, કારણ કે આપે તો મારા મોની વાત કહી દીધી. પણ તું સોલંકી નરેશ, આ વાતની જાણ રાજમાતાને કરવી જોઈએ. એમનું મન પણ જાણવું જરૂરી છે. જ્યારે બંને આત્માઓ એક હોય તો બંને જણને પૂછવાની શી જરૂર? મારી હા માં એમની હા સમજજો. પણ મને વાત શું કરવી હતી? પુત્રના લગ્ન નક્કી કરું છું ને મને જાણ પણ નથી કરતા. કેમ? મારો નિર્ણય આપને માન્ય નથી? માન્ય નથી એમ નથી કહેતી મહારાજ, પણ છે ને પોતાનું અસ્તિત્વ નથી હોતું. એને તો ચાલવું પડે છે
જેનો પડછાયો બન્યો હોય એની સાથે સાથે છતાંય માનું મન છે. પુત્રના લગ્નની એને પણ હોશ હોય છે. મેં ક્યાં ના પાડી છે, પરંતુ ચાવડા નરેશની પુત્રીનું માગું સામેથી ચાલીને આવ્યું હોય અને ખુદ ચાવડા નરેશ જ વાત લાવ્યા હોય તો સ્વીકાર્યા સિવાય છૂટકો નહોતો. પાટણના નરેશની શાકથી જેવી તેવી નથી. એવું ક્યાં નથી જાણતી, પણ આટલી ઉતાવળ નહોતી કરવી, કારણ કે રાજકુમારમાં શું વાત છે? મહારાજ, રાજકુમારમાં વર્ષો વીતતા શારીરિક અને સમજણ શક્તિમાં ફેરફાર થશે. રાજકુમાર મોટો થયા પછી એનું મન જાણીને સગપણ કરીએ તો? એટલે ચાલી આવતી પ્રણાલિકાનો હું ભંગ કરું? આપણા રીત રિવાજ પ્રમાણે પુત્ર પુત્રીનો જન્મ થાય એ પહેલા સંબંધો જોડાતા હોય છે. પછી એ સંબંધોનું વચનોનું પાલન પ્રાણ જાય તો પણ કરવું પડે છે. જેવી આપની આજ્ઞા. અને એક બીજી વાત, રાજકુંવરની માનસિક અને શારીરિક શક્તિ જોતા એમને શસ્ત્રવિદ્યા શીખવવી જરૂરી છે. આપને યોગ્ય વિચાર કર્યો છે, પણ શસ્ત્રવિદ્યા શીખવશે કોણ? એક જ માણસ તલવાર ચલાવવાની કુશળતા જાણે છે, એ છે રેવાશંકર. જાતે બ્રાહ્મણ છે, પણ જયારે તલવાર ચલાવે છે ત્યારે બલબલા ક્ષત્રિયોનું પાણી ઉતારી નાખે છે. તો રાજકુંવરને શસ્ત્રવિદ્યા શીખવા સત્વરે રેવાશંકરને ત્યાં મોકલી આપો. વાહ વાહ, આ ઉપર સરસ, એવી રીતે બરોબર બરોબર. વાહ કુંવર વાહ, વાહ વાહ, બહુ સરસ. દુર્જન, તલવારબાજી શીખવાનું કારણ સમજે છે? કારણ હું ના સમજી એવો બુદ્ધિ નથી. ગમે તેમ તો તમારો દીકરો છે. હાય, શાબાશ દુર્જન, તો કર વાત. વાહ વાહ, આવ આવ, વાહ વાહ, વાહ વાહ, વાહ વાહ, વાહ વાહ. વાહ રાજપુત્ર વાહ. આ રીતે જો શીખશો ને તો શસ્ત્રવિદ્યામાં જલ્દી પારંગત થઈ જશે. ગુરુજીના આશીર્વાદ જોઈએ. અરે આવો શિષ્ય મળે તો ગુરુ માટે ગૌરવની વાત કહેવાય બેટા. પણ તમારો પુત્ર કેમ શીખતો નથી? એને તીરે ઉભા રહીને તમાશો જોવાની આદત છે અને શસ્ત્રને હાથ અડાડવાની ના પાડે છે બેટા. હું એને પૂછી જાઉં? ભલે. ચાલ, એક દાવ થઈ જાય. નહીં, ઈમાં ઘૂસે તો ઈની ઈ થઈ જાય. એટલે જોયું, આ બોલે છે પણ આ રીતે. ઈની ઈ એટલે તલવારની ધાર, અને ઈમાં ઘૂસે એટલે શરીરમાં ઘૂસે, અને એટલે ઈની ઈ થઈ જાય. એટલે શરીરની ચારણી થઈ જાય. હા, સરસ સરસ સરસ. તમે બંને જણા મિત્રો થવાને લાયક છો. પિતાજી બરાબર કહે છે ને? હા, ઈનો ઈ થવા લાવું છું અને ઈનો ઈ જ થઈ. તો મિલાવો હાથ. શાબાશ. ચાલ, ઘોડા પર આવી જા. એના પર ઈનું ઈ કરું તો મારું ઈનું ઈ થઈ જાય. રાજકુમાર, અશ્વ પરીક્ષા કરીને તમારા માટે ઘોડી તૈયાર કરી છે. જાઓ, સામેની ટેકરી પાર કરી લાવો. ઘોડી પાંખાલી છે એટલે જરાક ધ્યાન રાખજો. જાઓ. વાહ રાજકુમાર વાહ. રાજકુમાર, તમે બધી જ વિદ્યામાં પારંગત થયા છો. હું તમને આ ઘોડી ભેટ આપું છું. ગુરુદેવ, આપે મને જે જ્ઞાન આપ્યું છે એ માટે હું આપનો ઋણી છું. બોલો, ગુરુ દક્ષિણામાં શું આપું? રાજપુત્ર, તમે બધી જ વિદ્યામાં પારંગત થયા છો, એ જ મારે મને મોટી ગુરુ દક્ષિણા છે. છતાંય તમે કહો છો તો ગુરુ દક્ષિણામાં માંગુ છું કે મને મારા પુત્ર ભગાની ખૂબ ચિંતા છે. મારા મૃત્યુ પછી તમે એની સંભાળ રાખજો. ભલે ગુરુદેવ, ભગો મારો મિત્ર છે અને મારા ગુરુદેવના પુત્ર હોવાથી એ મારા જીવ કરતા વધારે વાલો છે. પિતાજી, હું ઈનો ઈ થઈને રહીશ અને ઈનો ઈ વાંકો નહીં વળવા દઉં. એટલે વાણ વાંકો નહીં વળવા દઉં. હા, જો દુર્જન, મેં બધી વિદ્યામાં તને પારંગત કરાયા છે. હવે બાકીની તરકીબ તારા હાથ. તમે ફિકર ન કરો પિતાજી, તમે મને એ વિદ્યા આપી છે કે સૌ કોઈ જોતા જ રહી જાય. આવતીકાલે મારા કરતબ જોજો પિતાજી.
કોણ છે તું? કોણ છે તું? કોણ છે તું? કોણ? કોણ છે ઈ? જે હોય મરદનો દીકરો સામી છાતી લડવા આવે. શું થયું કુંવર તેજપાલ? અરે હું સૂતો હતો તો એક બુકાનીધારી માણસ છરો લઈને મારી ઉપર હલ્લો કરી બેઠો. મેં એની સાથે ખૂબ મુકાબાજી કરી અને છેલ્લે છરાનો ઘાઘર કરી ભાગી ગયો. એમ? તમે લોકો ચોકી પહેરો કેમ નથી કરતા બરાબર? તેજપાલ, તમે જઈને આરામ કરો, હું પોતે જઈને પહેરો કરું છું. દુર્જનસિંહ, મારો ઘા ખાલી ન જાય. એ ભાગી ભાગીને આટલામાંથી દૂર નહીં જઈ શકે. તપાસ કરો તમે. હા. તમે બતાવેલા બધા જ દાવપેચ મેં એના પર જ, પણ દરેક વારી મારા કરતા વધારે સારા અને ચડિયાતા દાવપેચ બતાવતો હતો. એટલે નાલાયક, તું એમ કહેવા માંગે છે કે મારામાં આવડત નથી? હું એમ નથી કહેતો પિતાજી, પણ લોકો એમ કહે છે કે કુવામાં હોય તો હવાડામાં આવે ને. ચૂપ કર. ઠીક છે, તમે કહો છો તો ચૂપ થઈ જાઉં છું. પણ પિતાજી, આ વખતે મને કોઈ એવી તરકીબ આપો કે ન રહે પાસ और ન બચે पंसरी. તેજપાલ લગ્ન કરવા તૈયાર થશે? કેમ? તેજપાલને પાટણની રાજકન્યા પસંદ નથી? રાજકુમારીની વાત નથી રાજન. તો કઈ વાત છે? હવે તેજપાલની ઈચ્છા હોય કે ના હોય, મેં તો ચાવડા નરેશને વચન આપી દીધું છે. નાનપણમાં જ તેજપાલના લગ્ન પાટણની રાજકન્યા સાથે નક્કી કર્યા હતા. એટલે હું તો જાઉં છું લગ્નની તિથિ નક્કી કરવા. કેમ રાણી મૂંગા થઈ ગયા? જવાબ કેમ નથી આપતા? હું કેમ ઊંઘી છું? જવાબ તો આપું છું. છતાંય આપના મગજમાં વિચારોનું વાવાઝોડું વાઈ રહ્યું છે. એ ભાવ આપના મુખ પરથી હું વાંચી શકું છું. હું વિચાર કરતી હતી આપણા વચનનો. આપે જે નક્કી કર્યું છે એમ જ થશે એમ આપ માનો છો, પણ થશે એ જ જે ઉપરવાળાએ ધાર્યું હશે. એની વાતમાં તો કોણ બિનબેક કરી શકે એમ છે. પરંતુ આપ રાજકન્યાને મળ્યા નથી. આટલી નાની ઉંમરમાં ભક્તિ રસમાં ગળા ડૂબ છે. અરે ભક્તિ પરાયણ છે, ભક્તિ પરાયણ. કોની રાસ્તે રોકીને ઉભા છો એનું ભાન છે? એક સ્ત્રીનો રસ્તો રોકીને ઉભો છું એનું મને પૂરું જ્ઞાન છે, અને સ્ત્રી અત્યંત સ્વરૂપમાન છે એનું પણ મને જ્ઞાન છે. રસ્તામાંથી ખસી જાઓ, મને ઘરે જવાનું મોડું થાય છે. એમ તે કઈ જવાય સોનલ? પહેલા મારી આરતી ઉતાર, મારી પૂજા કર, મારે પુષ્પો ચડાવ, એના પછી જા. આરતી ભગવાનને ઉતારે, પુષ્પ પ્રભુને ચઢે. રાસ્તે આવતા દરેક પથ્થર ભગવાન નથી હોતા. ભગવાન થવાનો મારો કોઈ ઈરાદો નથી સોનલ. હું તો તારો ભગવાન એટલે કે તારો ભરતાર થવા માંગુ છું. આસ્તામાં મોડું જોયું છે? જ્યારે કોકની આંખમાં પોતાનું પ્રતિબિંબ જોવા મળે તો પછી અરીસામાં મોઢું શા માટે જોઉં સોનલ? મારી આંખ સામેથી દૂર થાવ. આજે હું દૂર થવા માટે નહીં પણ તારી નજીક આવવા માટે આવ્યો છું સોનલ. આજ તને તારો ભગવાન પણ બચાવી નહીં શકે. ખબરદાર એક પણ ડગલું આગળ વધ્યો છે તે દુર્જન. તેજપાલ તો? હા હું તેજપાલ. આ અમારો અંગત મામલો છે. તું વચ્ચે પડવાનું માંડી વાળ અને ચાલતી પકડ. ગામની બેન દીકરીની આબરૂ જોખમમાં હોય એ કોઈની અંગત વાત નથી બનતી દુર્જન. વાત બને છે રૈયતની રક્ષા કરનાર રાજાના ન્યાયની. એમ તો જોઈ લે.
આપને તો ખૂબ જ વાગ્યું છે. લોહી વહે છે. આ તો એક નજીવો ઘા છે અને લોહી તો મને દેખાય છે ને. બેસી જા, બેસી જા. મને દુષ્ટના હાથમાંથી છોડાવી જીવની પરવા કર્યા વગર સામનો કર્યો. આ બદલ તમારું જેટલો ઉપકાર માનું એટલું ઓછું છે. ઉપકાર તો તમે વાળી રહ્યા છો. આને બદલે વાળ્યું કહેવાય. આ તો ઘાયલ થયેલાને મલમપટ્ટી કરું છું. તો એક અબળાને દુર્જનના હાથમાંથી છોડાવી એને બદલો વાળો કહેવાય. મેં તો મારી ફરજ પૂરી કરી છે.